અમારે કાંઈ લેવા દેવા નથી, પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો. અહીં જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. ગઈકાલે વિસાવદરમાં સાંજના સમય દરમિયાન જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીને એવી ચેલેન્જ આપવામાં આવી હતી કે જે મહિલાના ઘરની સામે જે બેલા મૂકવામાં આવ્યા છે અને એ હું હટાવું છું, જો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ નેતાની તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસી ચડાવીને બતાવે. અને હવે તેનો જવાબ આપવા માટે ભાજપ પણ આગળ આવ્યું છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, i24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગઈકાલે વિસાવદરમાં સાંજના સમય દરમિયાન જ્યારે ગોપાલ ઇટાલિયા એક ગામમાં પહોંચે છે અને એક મહિલા દ્વારા ગોપાલ ઇટાલિયાને પોતાની આપવીતી જણાવવામાં આવતી હોય છે કે ભાઈ મારા ઘરની આગળ છેલ્લા ઘણા સમયથી આ દેલા મૂકી દેવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ તેને હટાવવાની ના પાડી દેવામાં આવી છે. અને વહીવટી તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જો આ હટાવવામાં આવશે તો કોર્ટને લઈને સમગ્ર મેટર ઊભી થશે અને તેની સામે ગોપાલ ઇટાલિયા દ્વારા એવું એક્શન લેવામાં આવ્યું કે આ દેલાને હું અહીંયાથી હટાવું છું. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાની તાકાત હોય તો આ હટાવવા પાછળ મને ફાંસીએ ચડાવી દે, તે રીતની ચેલેન્જ ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવી હતી અને એક નાની એવી બબાલ પણ સર્જાઈ હતી તે સમય દરમિયાન. અને હવે તેનો વળતો જવાબ આપવા ભારતીય જનતા પાર્ટી પણ તે સ્થાને પહોંચી ચૂકી છે, જેમાં ભાજપના પ્રમુખ દ્વારા ગઈકાલે રાત્રે એ સ્થાન ઉપર પહોંચ્યા હતા જ્યાં ગોપાલ ઇટાલિયા દ્વારા એ દેલાઓને હટાવવામાં આવ્યા હતા. અને તે સમય દરમિયાન ભાજપના પ્રમુખ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા. રાત્રિના સમય દરમિયાન તેમના દ્વારા એક વિડીયો પણ બનાવવામાં આવ્યો જેમાં તેઓ કહી રહ્યા છે કે આ દેલા અહીંયાથી નહીં હટે અને ગોપાલ ઇટાલિયા તો ગુંડા ગુંડા કહેવાનું બંધ કરી દે. આ રીતના નિવેદન જે છે તે ભાજપ નેતા દ્વારા આપવામાં આવ્યા. તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છો. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ છું. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 આ બાજુ કે હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે, એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી, પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં આવીને વિડીયો શોબાજી કરે. અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે, એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે, હવે તું આય. જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ નેતા દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે આ દેલા અહીંયાથી નહીં હટે અને જો ગોપાલ ઇટાલિયાની તાકાત હોય તો અહીંયા આવીને બતાવી દે અને પહેલાં તો ગોપાલ ઇટાલિયા ગુંડા ગુંડા કહેવાનું બંધ કરી દે. તે રીતની વાત ભાજપ નેતા દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે ભાજપ નેતા પોતાના સમર્થકો સાથે એ સ્થળે પહોંચ્યા હતા, સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો હતો અને હાલમાં એ ગોપાલ ઇટાલિયા વર્સેસ ભાજપ નેતા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો હવે આ મુદ્દા અંગે વધુ શું જાણકારી છે અમે તમને આપતા રહીશું. ખાસ i24 ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.